નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આજરોજ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી છે, જેમાં આજરોજ પાદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનની આ શોભાયાત્રા જે છે એ વિવિધ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે। ત્યારે અત્યારે પાણીની ટાંકી જે વિસ્તાર છે ત્યાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનની શોભાયાત્રા પહોંચી આવી છે। આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ આ પાદરા શહેરથી દ્રશ્યો છે। પાદરા શહેરના પાણીની ટાંકી વિસ્તાર પાસેના આ દ્રશ્યો છે, જેમાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરાના લોકો દ્વારા ગ્રુપ દ્વારા આજરોજ આયોજન કરવામાં આવ્યું છે। આગળ હું તમને શોભાયાત્રાના પણ દ્રશ્યો બતાવીશ। એ પહેલાં આપણે જોઈ રહ્યા છે અહીંયા આગળ પણ પૂરતો ચાપતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે। જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છે અહીંયા આગળ પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ છે અને વિશેષ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા ભવ્ય રામજીની આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક લોકો જોવા મળી રહ્યા છે। શોભાયાત્રા પણ આપણને જોવા મળી રહી છે। વિશેષ વાત પણ આપણે કરીશું। તરફ પણ આપણે લોકોના લોકટોળા જોઈ શકીએ છીએ। ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જે છે આ શોભાયાત્રામાં જોડાયા છે। જે રીતે જોઈ રહ્યા છે પાદરા ખાતે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા આયોજિત ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા। Hari
और गौरव मेलडी मात की મયુરભાઈ કઈ છો? ચાલ ભાઈ દેખાતા નહીં, હું પાણી ટાંકીએ છું આગળ મિત્રો આપણી સાથે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના કાર્યકર્તા અને પ્રમુખ એવા મયુરસિંહ રાજ છે. મયુરસિંહ, આજે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ચૂકી છે. આપના સંગઠન દ્વારા પાદરાની ઐતિહાસિક ખૂબ ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી છે, શું કહેશો? આજરોજ 500 વર્ષની તપસ્યા બાદ પ્રભુ શ્રી રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા બી થઈ છે અને આજરોજ સર્વ ભારત દેશ માટે સમગ્ર વિદેશ માટે બી એક ગર્વની વાત કહેવાય કે આટલો મોટો ઉત્સવ છે. ઘણા કાર સેવકોએ પોતાનું બલિદાન આપ્યું છે અને બલિદાન આપ્યા પછી આટલો સંઘર્ષ કર્યા બાદ અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે. અમારા માટે બી ગર્વની વાત છે, દરેક સનાતની હિન્દુઓ ભાઈઓ માટે, બહેનો માટે, દરેક માટે ગર્વની વાત છે. અને આજરોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા સૌ પ્રથમવાર આ શોભાયાત્રા નીકાળવામાં આવી છે. એની અંદર સૌ પ્રથમવાર પાદરાની જનતાને રાજ સિંહાસન પર બિરાજમાન થયેલ પ્રભુ શ્રી રામની ભવ્ય પ્રતિમાના દર્શન કરવાનો બી લાવો લીધો છે. જન લોકોએ ખૂબ સારો સ્વાગત કર્યું છે. આરતીનો ઉતારવાનો લાવો બી લીધો છે. સૌ પ્રથમવાર સંગઠન દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. કેવો અનુભવ, લોકોનો રિસ્પોન્સ કેવો, લોકોની ખુશીઓ કેવી દેખાય? ચોક્કસથી ભાવિનભાઈ કહું તો પબ્લિકનો, દરેક સનાતની હિન્દુ ભાઈઓનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. જ્યારે શોભાયાત્રા બજાર લાઇનમાં નીકળી તો 4થી 5-7 જગ્યાએ આરતી લોકોએ કરી છે, ઇવેન્ટ કર્યા છે. ઘણી બધી રિસ્પોન્સ સારો મળ્યો છે અને ગર્વ અનુભવ થાય છે કે અમારા જન્મ આવનારી પેઢી માટે એક આ મોટો જન્મ કહેવાય છે કે રામ મંદિર બનતા જોઈ શકશે અને આ ઉત્સવના અમે સાક્ષી બન્યા છે એ અમારા માટે બહુ મોટો ગર્વ અનુભવ કહેવાય. આતિશબાજી પણ થઈ રહી છે, લોકો જય જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. આજે કાર સેવકોના બલિદાનો પણ યાદ કરી રહ્યા છો. પરંતુ વિશેષ વાત છે કે આજે પાદરા નગરના તમામ લોકો તમારી સાથે જોડાયા છે, રામ ભક્તિમાં જોડાયા છે. કેવો વિશેષ આનંદ છે આજે આ પ્રથમ વખત શોભાયાત્રા? પહેલાં તો પાદરાની ધર્મપ્રેમી જનતાનો તથા તમારો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને જે રિસ્પોન્સ આજે મળ્યો છે એવો જ રિસ્પોન્સ મળતો રહેશે અને પાદરાની ધર્મપ્રેમી જનતા, દરેક સનાતની હિન્દુ ભાઈઓનો
ખૂબ સારો અને સહકાર મળી રહ્યો છે. અમને જેવી આશા હતી એના કરતાં બી વધારે સારો સહકાર અમને મળી રહ્યો છે. આજે કઈ રીતનો આખા દિવસનો તમારો કાર્યક્રમ રહ્યો છે? આજના દિવસમાં કાર્યક્રમ જોઈએ તો સવારથી લઈને હમણાં સુધીને આરતીના કાર્યક્રમ કર્યા છે. જેમ કે છાણીના પ્રખ્યાત જે હનુમાનજી દાદા છે એ બી પાદરામાં પધાર્યા હતા. એમને બી પાદરાની જનતાને દર્શન કરવાનો લાવો મળ્યો હતો. સાથે સાથે વેશભૂષાના તમામ લોકો હતા. આફ્રિકન ગુજરાતી ડાન્સરો બી હતા. દરેક લોકોને પાદરાની જનતાને ઘણો બધો આનંદ થયો છે કે આ અવસર પર એક સારું નૃત્ય જોવા બી મળ્યું છે. આજે લોકો માટે દિવાળી આજે લોકો માટે દિવાળી કહે છે અને હું માનું છું તો આ એક ગર્વની વસ્તુ કહેવાય કે દરેક સનાતનીને પ્રાઉડ ઓફ થવું જોઈએ કે આપણો જન્મ બહુ મોટો જન્મ કહેવાય છે. મયુરસિંહ, એવું કહી શકાય કે હવે હિન્દુ ધર્મના લોકો 2 દિવાળી મનાવશે. હા, 2 દિવાળી બી બનાવવી જોઈએ અને સાથે સાથે દર વર્ષે આ તારીખે શોભાયાત્રા બી નીકળવી જોઈએ. શ્રી સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના આ મયુરસિંહ હતા, આપણે જોઈ શકીએ છીએ. મયુરસિંહ તેઓના કાર્યકર્તાઓ સાથે અત્યારે છે અને વિશેષ વાત છે કે અત્યારે તમામ લોકો જે છે આતિશબાજી કરી રહ્યા છે. તમામ લોકો પોતપોતાની રીતે અલગ ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આજરોજ પાદરા તાલુકાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન પાદરા શહેરમાં કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, પાદરા.